કેમ છો મિત્રો? મજામાં? હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરી. આજે આપણે કાર્યશીલ મૂડી વિશે સમજવાનું છે. તો ચાલો પહેલાં આપણે એનો અર્થ અને વ્યાખ્યા સમજીએ. આમ જોવા જઈએ તો બધા જ પ્રકારના ધંધામાં બે પ્રકારની મૂડીની જરૂર પડે છે. કઈ કઈ? તો કે કાયમી મૂડી અને બીજી કાર્યશીલ મૂડી. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો આ બધું ખરીદવા માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ક્યારે રહે? તો કે રોજબરોજના જે ખર્ચા ચૂકવવાના હોય, જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી ઊંડી વગેરેમાં રોકાયેલી છે. અને આમ કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આની નીચે અંડરલાઈન કરજો. બરાબર? તમને પ્રશ્ન પૂછવામાં કે જીવન રક્ત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કાર્યશીલ મૂડીને. કારણ કે આ બધી એવી મૂડી છે કે વર્ષમાં ઘણી બધી વાર તમારે એનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે દેવાદારો છે, તેમાં શું થાય છે? કોઈ પણ દેવાદાર હોય તો એ ગ્રાહકો, દેવાદારો એટલે ગ્રાહકો તમને પૈસા આપે, વળી પાછો માલ લઈ જાય, વળી પાછા જૂના પૈસા આપે, નવો માલ લઈ જાય. એવી રીતે સતત આપ-લે ચાલુ રહે છે. કાચા માલનો એમ તમે ખરીદી કરો, એ વેચાઈ જાય, વળી પાછો કાચો માલ આવે. તો આવી રીતે આ બધી મિલકતોમાં રોકાયેલું હોય છે. આ જે મૂડીની જરૂર પડે ને એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. લિંકન એન્ડ ડોરિસ સ્ટેવન્સે શું જણાવ્યું છે? તો કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. એનો મતલબ કે ચાલુ મિલકતમાંથી તમે ચાલુ જવાબદારીઓ બાદ કરો અને જે જવાબ મળે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. જે.એસ. મિલે શું જણાવ્યું? ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. તમારે જે ચાલુ મિલકતો આવે બધાનો તમે સરવાળો કરો એટલે તમને કુલ કાર્યશીલ મૂડી મળે. ખાલી કાર્યશીલ મૂડી નહીં, કુલ કાર્યશીલ મૂડી. હવે કાર્યશીલ મૂડીનો ખ્યાલ સમજીએ કે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. એનો મતલબ તમારી જે કંઈ પણ ચાલુ મિલકતો છે એનો તમે સરવાળો કરો એટલે તમને કુલ કાર્યશીલ મૂડી મળે. પછી આવે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતોમાંથી તમે ચાલુ જવાબદારી બાદ કરો એટલે તમને શું મળશે? ચોખ્ખી કાર્યશીલ મૂડી. જો જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકત વધારે હોય તો હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. એનો મતલબ ઉપર તમને જે સૂત્ર આપ્યું છે, બરાબર, કે ચોમી એટલે ચાલુ કાર્યશીલ મૂડી, એમાંથી તમે ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારી બાદ કરો. જો જવાબ પ્લસમાં આવે તો એ તમારી હકારાત્મક મૂડી થઈ, અને જો એ જવાબ માઇનસમાં આવે તો તમારી કેવી થઈ? નકારાત્મક. એટલે આપણે આમ પણ કહી શકીએ જો જવાબદારી વધુ હોય મિલકત કરતાં તો નકારાત્મક મૂડી આવે, અને મિલકત વધુ હોય તો હકારાત્મક આવે. હવે મિત્રો આ મુદ્દાને વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે એનો તફાવત જોઈએ જેથી આપણને વધુ ખ્યાલ આવે. તો પહેલાં આપણે અર્થ જોઈએ. તો કુલ કાર્યશીલ મૂડીનો અર્થ શું થાય? તો કે કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી ઊંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ સિલક વગેરેનો સરવાળો. એમાંથી કોઈ જવાબદારી કે દેવા બાદ કરવાના નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી શું છે? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારી. સમજાણું? જો કુલ કાર્યશીલ મૂડી એટલે શું? કુલ ચાલુ મિલકતોનો સરવાળો. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ
મિલકતોમાંથી ચાલુ જવાબદારી બાદ કરવાની. બીજું આવે છે તરલતાની સ્થિતિ. તો જો કુલ કાર્યશીલ મૂડી છે ને તમારી તરલતાની સ્થિતિ દર્શાવતો નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તે તરલતાની સ્થિતિ દર્શાવે છે. શું કામે? તો આપણે સમજીએ કે સમજી લો, જો કુલ કાર્યશીલ મૂડી આપણે શું કીધું? કુલ મિલકતોનો સરવાળો. એનો મતલબ તમારી આગળ એટલા પૈસા છે. હવે એટલા પૈસા આપણા નથી, સામે દેવું હોય એ લોકોને પણ શું કરવું પડે છે? ચૂકતે. તો એ જે રોકડ જાય છે એનો સમાવેશ આ કુલ કાર્યશીલ મૂડીમાં થતો નથી. અહીં માત્ર તમે મિલકતોનો જ સરવાળો કરો છો, જવાબદારી કે દેવાનું એમાંથી બાદ કરતા નથી. એટલે ખરેખર તમારા હાથ ઉપર કેટલા રૂપિયા રહેશે ને એ કુલ કાર્યશીલ મૂડી બતાવી શકતું નથી. બરાબર? તો એ બતાવવા માટે તમારે ચોખ્ખી કાર્યશીલ મૂડી ગોતવી પડે. બરાબર? કે આટલા મિલકતો છે એમાંથી આટલી જવાબદારી દેવાની છે, એટલે આટલા રૂપિયા આપણે આગળ વધે. તો એક પહેલાં હજી એ સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈ. આપણે સમજી લો કે 50,000નો માલ ઉધાર વેચો, એટલે આપણા દેવાદારો કેટલા થયા? 50,000. તો અહીં આપણે કુલ કાર્યશીલ મૂડી કેટલી થઈ? 50,000. પણ જો એ 50,000નો આપણે માલ વેચો, એ માલ આપણે 40,000નો ઉધારીમાં ખરીદ્યો હતો, એટલે આપણા લેણદાર કેટલા થયા? 40,000. હવે જો કુલ કાર્યશીલ મૂડી તમારી કેટલી થઈ? 50,000. કે દેવાદારો 50,000 છે. ચોખ્ખી કાર્યશીલ મૂડી કેટલી થઈ? તો કે 50,000 દેવાદારો માઇનસ 40,000 લેણદારો, એટલે હવે કેટલા વધ્યા? 10,000. તો આ 10,000 રૂપિયા છે તમારા હાથ પર રોકડ ગણાય, કારણ કે તમારે કોઈને આપવા પડતા નથી. પછી નાણાકીય સ્થિતિ અને માપદંડ. તો કુલ કાર્યશીલ મૂડી છે, બરાબર છે, એ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. સ્વાભાવિક છે, અહીંયા ખાલી આપણે મિલકતોનો જ સરવાળો કરીએ તો આપણને એમ લાગે કંપની તો કેટલી સદ્ધર છે, પણ સામે કેટલા પૈસા દેવાના છે એ પણ જોવું પડે કે ન જોવું પડે? ક્યારેક એવું હોય કે મિલકત કરતાં દેવું વધારે હોય તો એ કંપની નુકસાનીમાં હાલતી હોય. તો આ એની નાણાકીય પરિસ્થિતિ કેવી છે માત્ર તમને કોના દ્વારા ખબર પડે? ચોખ્ખી કાર્યશીલ મૂડી દ્વારા. ચોથું છે ચાલુ જવાબદારીમાં વધારો. જો ચાલુ જવાબદારીઓમાં વધારો કરીએ તો કુલ કાર્યશીલ મૂડીમાં પણ વધારો થાય છે. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી તો તમે કુલ જવાબદારીમાં વધારો કરો છો, તો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો થતો નથી. એક સામાન્ય ઉદાહરણ લઈએ, બરાબર છે, કે સમજી લો કે તમે 50,000 રૂપિયા XYZ પાસેથી લીધા. 50,000 XYZ પાસેથી તમે લીધા. તો XYZ એ શું છે? તમારા લેણદાર. તમારી જવાબદારી વધી તો સામે તમને 50,000 રૂપિયા રોકડ પણ આવી. એટલે જ્યારે તમે મિલકતોનો સરવાળો કરશો તો જેટલી મિલકત હતો એમાં 50,000નો શું થયો? સરવાળો. બરાબર? 50,000નો શું થયો? સરવાળો. એટલે તમારી જવાબદારીમાં વધારો થયો તો કુલ કાર્યશીલ મૂડીમાં પણ શું થયો? 50,000નો વધારો. પણ આના મુદ્દો જો આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં લેશું તો શું થશે? કે મિલકતોમાંથી જવાબદારી બાદ કરીએ છીએ. એનો મતલબ જો જવાબદારી 50,000 વધી હોય તો સામે મિલકતોમાં પણ શું થયો? એટલો જ 50,000નો વધારો થયો. એટલે 50,000 50,000 બેમાં વધારો થયો, બેની બાદબાકી કરો તો જવાબ શું આવશે? શૂન્ય. તો આથી આપણે કહી શકીએ કે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો થતો નથી. હવે આપણે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ જોઈ. તેમાં પહેલું આવે છે ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી છે એ કેની છે? ટૂંકા ગાળાની, કે વર્ષમાં ઘણી બધી વાર એનો ઉપયોગ થતો હોય છે. બીજો મુદ્દો છે ચાલુ મિલકતોમાં રોકાણ. તો આપણે જોઈએ કે કાર્યશીલ મૂડી કેમાં રોકાયેલી હોય છે? તો કે કાર્યશીલ મૂડી દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં આ મિલકતોનો સમાવેશ થાય છે. ત્રીજું છે તરલતા.
તરલતા છે ને એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી તમે રોકડમાં રૂપાંતર કરી શકો છો. બરાબર, કે દાખલા તરીકે સ્ટોક ને એવું બધું હોય, બરાબર છે, તો તમારે વેચવું હોય તો આસાનીથી તમે વેચી શકો છો. દેવાદારો પાસેથી તમે પૈસા ટૂંક સમયમાં એને પરત મેળવી શકો છો. અમુક અપવાદરૂપ હોય એ જવા દેવાના, કે અમુક હોય તો આપણે ઘાલખાત માંડી વાળવાની હોય, એવું અહીં વિચારવાનું નથી. ટૂંકમાં તમે જે કરો છો એનું રોકડમાં તરત રૂપાંતર થઈ જાય. દાખલા જેમ કે તમારી કાયમી મિલકતો હોય તો એનું તરત રોકડમાં રૂપાંતર થતું નથી. ચોથું છે ઓછું જોખમ. હવે કાર્યશીલ મૂડી છે ને એ ધંધામાં સતત ફરતી હોય છે અને ટૂંકા ગાળા માટેની હોય છે, અને જરૂર લાગે તો સરળતાથી તમે રોકડમાં રૂપાંતર કરી નાખો છો. એટલે જોખમનું તત્વ કેવું છે? ઓછું. જો કોઈ પણ ફેરફારો થાય ને એ બહુ લાંબા ગાળે થાય. દાખલા તરીકે જમીન ને મકાન છે, પ્લાન્ટ યંત્રો છે, આ બધાના ફેરફાર છે ને લાંબા ગાળે થાય. આજે તમે જમીન લ્યો તો મહિના દિવસ પછી એટલો બધો ભાવ વધે કે ઘટે નહીં. બરાબર, એ તમારે 5-10 વર્ષ પછી બહુ મોટા ફેરફાર આવે. તેમાં જોખમનું તત્વ છે કે ભાવ વધે કે ઘટે, કારણ કે સમયગાળો કેવો થઈ ગયો? લાંબો. જ્યારે આ બહુ ટૂંકા ગાળા માટે હોય, કે કદાચ ફેરફાર થાય તો માઇનોર ફેરફાર થયો હોય તો એટલું બધું જોખમ રહેતું નથી. એટલે આપણે કહી શકીએ કે કાર્યશીલ મૂડીમાં જોખમ કેવું છે? ઓછું. પછી આવે છે બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. કેવી રીતે? તો ચાલો આપણે સમજીએ. દાખલા તરીકે તમે કોઈ પણ કાચો માલ લ્યો, રો મટીરિયલ, બરાબર, એટલે તમારી અત્યારે કયો મિલકત શું ગણાય છે? કાચા માલની. એમાં તમે પ્રોસેસ કરો એટલે શું થયું? અર્ધ તૈયાર માલ. એટલે કાચા માલનું રૂપાંતર કેમાં થયું? અર્ધ તૈયાર માલમાં. બરાબર. વળી પાછું એમાં તમે પ્રોસેસ કરો એટલે આખો માલ તૈયાર થાય. એટલે હવે અર્ધ તૈયાર માલથી કેમાં થઈ ગયું? તૈયાર માલમાં. હવે આ તૈયાર માલનું તમે ઉધારમાં વેચાણ કરો એટલે જે તમારો આ સ્ટોક હતો એ સ્ટોકનું કન્વર્ટ કેમાં થયું? દેવાદારમાં. કેમાં થયું? દેવાદારમાં. અને એ દેવાદારો જ્યારે રોકડા આપે તો એ દેવાદારનું કન્વર્ટ કેમાં થયું? રોકડમાં. તો તમે જુઓ, કાચા માલમાંથી કેમાં ગયું? અર્ધ તૈયાર માલ. અર્ધ તૈયાર માલમાંથી કયો સ્ટોક આવ્યો? તૈયાર માલનો. તૈયાર માલમાંથી શું બન્યા? દેવાદારો. દેવાદારમાંથી શું બન્યા? રોકડ. તો આવી રીતે કાર્યશીલ મૂડીમાં સતત બદલાતું સ્વરૂપ આપણને જોવા મળે છે. છઠ્ઠું છે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. આપણે આગળ વાત કરી કે કાર્યશીલની મૂળ જરૂરિયાત ક્યારે હોય છે? તો કે રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે. પછી આવે છે ઘસારો. તો ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. બરાબર, કારણ કે આનું સ્વરૂપ બહુ ટૂંકા ગાળા માટે હોય છે, એટલે તમે એનો ઘસારો ગણી શકો નહીં. પછી ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે એની જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. આપણે ફિક્સ ન કહી શકીએ કે આ પ્રકારના ધંધામાં આટલું કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. બરાબર છે, કારણ કે એનો પ્રકાર કેવો છે, એનું કદ કેવડું છે, વગેરે ઉપર આ બાબતો આધાર રાખે છે. ત્યારબાદ પછીનો મુદ્દો આવે છે કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. એના પછીનો મુદ્દો આવે છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. કયા પરિબળો છે કે જે કાર્યશીલ મૂડીને અસર કરે છે? તો પહેલું આવે છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. આગળ આપણે જોયું કે જો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. જેમ કે વેપારી એકમને મોટા પ્રમાણમાં માલ સ્ટોક રાખવો પડતો હોય છે
અને શાક પર વેચાણ કરતું રહેવું પડે છે, તો તેથી તેમને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી. ઉદ્યોગોના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું સ્વરૂપ પણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે, જ્યારે શ્રમ વિભાજન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. બરાબર કે આમાં જો વેપારી એકમ હોય તો એને માલ સ્ટોક એટલો રાખે તો જ એના માલનું શું થાય છે? વેચાણ થાય છે. તો એવા પ્રકારનું હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધુ. હવે ઉદ્યોગો હોય તો એમાં કયા પ્રકારના ઉદ્યોગો છે ને એ જોવું પડે. દાખલા તરીકે ગેસ કે વિદ્યુત કંપની એવું છે તો એ લોકોના મહિને રોટેશન થતું જ હોય, તો એ લોકોને એટલી બધી પૈસાની જરૂર પડતી નથી. જ્યારે શ્રમ વિભાજન ઉદ્યોગ હોય તો એમાં માલ જ્યારે વેચાય ત્યારે પરંતુ કામદારોને પગારની ચૂકવણી કરવી પડે છે. તો આથી આવા ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ. બીજું છે ધંધાનું કદ. તો સ્વાભાવિક છે ધંધાનું નાનું કદ તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી? ઓછી. ધંધાનું કદ મોટું તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી? વધુ. પછી આવે છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. આની નીચે અંડરલાઈન કરજો, આઈએમપી પ્રશ્ન છે. તમને એમ પૂછવામાં આવે કે ઉત્પાદન ચક્ર એટલે શું? તો કે આપણે જે કાચો માલ ખરીદીએ અને એનું તૈયાર માલમાં ઉત્પાદન થાય તો એ બે વચ્ચેનો સમયગાળો એટલે શું? ઉત્પાદન ખર્ચ. દાખલા તરીકે બોલપેન બનાવવા માટે આપણે કાચો માલ ખરીદ્યો, બરાબર છે. હવે કાચા માલ ખરીદ્યો ત્યાંથી પછી બોલપેન બને ત્યાં સુધીનો જો 5 કલાક લાગતી હોય તો એનો ઉત્પાદન ચક્ર કેટલો થયો? 5 કલાકનો. બરાબર. તો હવે જો એ કાર્યશીલ મૂડીને કેવી રીતે અસર કરે? તો કે જેમ ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ. બરાબર. સ્વાભાવિક છે કે સમજી લો કોઈ એક પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ બનતા 1 દિવસ લાગે અને બીજી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બનતા કેટલા દિવસ લાગે છે? 5 દિવસ લાગે છે. એનો મતલબ પ્રોડક્ટ એ છે એ 1 દિવસમાં બની જાય છે, એટલે એ તમે ડાયરેક્ટ બજારમાં મૂકો એટલે વેચાય, એટલે એના પૈસા તમને 1 દિવસ પછી મળી રહે છે. જ્યારે ઓલા 5 દિવસ લાગે તો સ્ટાર્ટિંગથી લઈને 5 દિવસ પછી તમે વેચવા માટે કાઢશો તો 5 દિવસ સુધી તમારા પૈસા કેવા થયા? બ્લોક થઈને રહ્યા. તો એ સમયે તમારે કાર્યશીલ મૂડી વધુ રાખવી પડે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને સન ઉદ્યોગના ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગોને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. ત્યારબાદ ચોથો મુદ્દો આવે છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. જો ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી હોય તો ધંધાકીય એકમે આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. હવે જો અહીંયા એવું કીધું કે એ લોકોએ સતત સમજી લો કે ફટાકડા છે, બરાબર છે, તો ફટાકડાની જરૂરિયાત વધારે લગ્નગાળો અથવા દિવાળી હોય ત્યારે ખૂબ જ જરૂરિયાત રહે, બરાબર છે. તો આ શું થઈ ગયું કે મોસમી પ્રકારનું થઈ ગયું કે દિવાળી સમયે તમને છે ને ફટાકડાની જરૂરિયાત રહે અથવા લગ્નગાળો હોય ત્યારે, બરાબર. તો આવા સમયે છે ને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ. સંક્રાંત છે તેમાં પતંગ દોરા સંક્રાંતે જ હાલે, તો તમે જે કંઈ પણ ઇન્વેસ્ટ કરો છો એના પૈસા તમને સંક્રાંતના દિવસોમાં જ પૈસા તમને મળે, ત્યાં સિવાય મળતા નથી, બરાબર. તો બીજું આપણે આમ ઉદાહરણ આપ્યું છે ગરમ કપડાનું. આપણે ઘણી બધી વાર જોતા હોય તિબેટિયન બજારવાળા હોય એ શું કરે છે? આખા વર્ષ દરમિયાન બધા ગરમ સ્વેટર ને બધું બનાવે, પણ એનું વેચાણ માત્ર ક્યારે થશે? એની મોસમ આવે ત્યારે, એટલે કે શિયાળામાં,
બરાબર, એ સિવાય ક્યારે એનું વેચાણ થશે નહીં. તો આવા સમયે એ લોકોનો જે પૈસા છે એ 8 મહિના સુધી બ્લોક થઈ ગયા. તો 8 મહિના સુધી એ લોકો પાસે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ. પછી છે કાચા માલનો સંગ્રહ. દાખલા તરીકે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય તો ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. તો આના માટે જો સમજવું તો એના માટેનું બેસ્ટ ઉદાહરણ છે ફ્રૂટી. બધાએ પીધી હશે. ફ્રૂટી શું છે? કેની બનેલી છે? કેરીના રસની. કેની બનેલી છે? કેરીના રસની. તો આપણને બધાને ખ્યાલ છે કે કેરી ક્યારે આવે? માત્ર ઉનાળામાં. બરાબર, કેરી ક્યારે આવે છે? ઉનાળામાં. હવે આ ફ્રૂટીવાળા જેટલા બી માલ સ્ટોક કરતા હશે તો એ બધાએ શું કર્યું હશે કે કેરીનું જેટલું શક્ય હોય એ લોકોના ગણતરી મુજબ એ ઉનાળા દરમિયાન એટલી કેરીનું એ લોકોએ સ્ટોક કરી રાખ્યો હશે. કારણ કે એકવાર ઉનાળાની સિઝન વહી ગઈ પછી કેરી પ્રાપ્ત થતી નથી. તો આવા સમયમાં શું થયું કે એને બધો માલ હતો એને ઉનાળાના સમયમાં રોકી દેવો પડ્યો. ધીરે ધીરે એના માલનું શું થયું છે? વેચાણ. તો ફ્રૂટી બનાવવા માટેનો કાચો માલ શું છે? કેરી. કારણ કે કાચા કેરીમાંથી જ આખી ફ્રૂટી બનવાની પ્રોસેસ થાય છે. તો ક્યારેક આવા કાચા માલનો સંગ્રહ જો કરવો પડતો હોય, બરાબર છે, તો તેમાં કાચો માલ કાચો માલ જો વ્યવસ્થિત રીતે મળતો હોય તો એમાં કાચા માલનો સંગ્રહ કરવો પડતો નથી. દાખલા તરીકે એવું ફ્રૂટ હોય કે જે 12 માસ મળતું હોય એમાંથી તમે જ્યુસ બનાવો તો એમાં કાચા માલનો સંગ્રહ કરવાની જરૂર નથી. પરંતુ જો એ મોસમ પ્રમાણે હોય તો તમારે ત્યાં કાચા માલનો સ્ટોક કરતા રહેવું પડશે. પછી આવે છે શાક નીતિ. હવે જો કોઈ પણ ધંધાકીય એકમ હોય માત્ર રોકડેથી જ વેચાણ કરવા માગતા હોય તો એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી નથી. કારણ કે માલ વેચે એટલે તરત એની પાસે શું આવી જાય છે? પૈસા. પરંતુ જો એ ઉધારી માલથી વેચાણ કરતા હોય, બરાબર છે, તો શું થશે? ઉધારી માલથી વેચાણ કરતા હોય તો પૈસા એની આગળ આવશે નહીં. એવા સમયે કાચા માલની ખરીદી માટે એ લોકો આગળ પૈસા હશે નહીં. તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહી જાય છે. એવી જ રીતે જો કાચો માલ આસાનીથી આપણને ઉધારીમાં મળી જતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી. પરંતુ જો રોકડેથી જ ખરીદવાનો હોય તો કાચા માલની તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ. પછી ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય તો તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે મળી જતા હોય તો આવા સમયમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે. પણ એનાથી વિરુદ્ધ હોય, દેવાદારો પાસેથી આપણને ખૂબ લાંબા સમય પછી પૈસા મળે છે, તૈયાર માલ બની જાય પરંતુ માલ જોઈએ એટલો વહેલો વેચાતો નથી. તો આવી પરિસ્થિતિ હોય તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. પછી આવે છે સ્ટોક ચલન દર. બરાબર, એટલે કે તૈયાર માલનો સ્ટોક ચલન દર જેમ ઊંચો એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને ચલન દર જેવું નીચો એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાઈને રહે છે. એનો મતલબ આખા વર્ષમાં તમારું જો માલ સ્ટોકનું ટર્નઓવર વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી. પરંતુ જો વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ. નવમું છે કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા માટે, એટલે કે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કરે, બરાબર છે, અને ઉઘરાણી ઝડપથી પતાવે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાતો ઘટાડી શકાય છે.
જો જે કામગીરી છે એ વ્યવસ્થિત કાર્યક્ષમ હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતો ઓછી રહે છે. પછી આવે છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ બહાર જાય છે, અને ધંધામાંથી રોકડ બહાર જાય એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહી ગઈ? વધુ. બરાબર. તો મિત્રો, આ હતા આપણા કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. બરાબર છે. આ મુદ્દો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હરિઓમ.